રહ્યા છો વડોદરા 24 ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાંથી લોકસભાની ચૂંટણી લડવા સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવારે આજે કલેક્ટર કચેરી ખાતેથી લોકસભાની ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ લીધું। વડોદરા શહેરમાંથી લોકસભાની ચૂંટણી લડવા સત્યવાદી રક્ષક પાર્ટીના ઉમેદવારે આજે કલેક્ટર કચેરી લોકસભાની ચૂંટણી લડવા ઉમેદવારી ફોર્મ લીધું। નિલેશ જગન્નાથ વસાઈકર આજે કલેક્ટર કચેરી લોકસભાની ચૂંટણી લડવા ફોર્મ લીધું। વડોદરા શહેરમાં વિકાસકારી કાર્યો કરશે, શિક્ષણમાં સુધારો કરાવશે, બેરોજગારી દૂર કરશે, વ્યસન મુક્તિ કરાવશે। આ વગેરે બાબતોને ધ્યાનમાં રાખી તેઓ લોકસભાની ચૂંટણી મેદાનમાં નિલેશ જગન્નાથ વસાઈકરે ફોર્મ ભરશે। જે રીતે 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન રહેલું છે અને લોકોને ઉલ્લુ બનાવવાનું કામ કરેલું છે, વિશ્વાસઘાત કરવામાં આવેલો છે, તેના જ કારણે આ વખતે લોકસભા જે ઇલેક્શન છે, લોકસભા ઇલેક્શન હું પોતે ચૂંટણી લડી રહ્યો છું અને લોકોને જે વિશ્વાસઘાત થયો છે તેનાથી ઉપર ઉઠીને આજે વડોદરા સંસદ વિસ્તારની અંદર હું વિકાસલક્ષી જે કાર્યો છે એ કાર્યો થકી લોકોને એક વિશ્વાસ અપાવીશ। મારા સામાજિક કાર્યો થકી પણ લોકોને એક વિશ્વાસ અપાયો છે અને મારું એક ચૂંટણી ઉમેદવારી ભરતી વખતે એક સોગંદનામું પણ હું રજૂ કરવાનો છું, જેની અંદર જે મારો સાંસદનો જે પગાર છે એ પગાર બી મેં વિધવા બહેનો માટે પૂર્ણ આપી દઈશ। પ્લસ કે ગુજરાતની અંદર જે લીકર પોલિસી છે, લીકર પોલિસી હટી જાય તેના માટે સંસદની અંદર હું સ્પષ્ટ મતે રજૂઆત કરીશ કે ગુજરાતની અંદર જે લીકર પોલિસી છે, લીકર પોલિસી હટી જવી જોઈએ, દારૂબંધી હટી જવી જોઈએ, એવા મારા પ્રયત્નો રહેશે। માતા બહેનોની જે સુરક્ષા જે છે એનો સવાલ ઊભો થાય છે। ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરમાં ટ્રાફિકની સમસ્યા ક્યાંક ને ક્યાંક ઊભી થાય છે। વડોદરા શહેરની અંદર, શહેર જિલ્લાની અંદર ખેડૂતોના પ્રશ્નો છે, જે લારી ધારકોના પ્રશ્નો છે। પાણીની અંદર એકચ્યુઅલીમાં કેવું છે કે આજવાથી જે આજવા સરોવરથી પાણી આખા વડોદરા શહેરને મળે છે અને ક્યાંક ને ક્યાંક મારા એવા પ્રયાસો રહેશે કે જે અત્યારે આ સમસ્યા આવી છે, લોકોને વડોદરા શહેરમાં પીવાનું પાણી નથી મળી રહ્યું, મારો સૌથી પ્રથમ પ્રયાસ રહેશે કે વડોદરાની તમામ નાગરિકોને પીવાનું પાણી મળી રહે તેવો મારો પહેલો પ્રયત્ન રહેશે અને જે મોંઘવારી છે, બેરોજગારી છે, એ પણ હટાવવાનો મારો પ્રયાસ રહેશે।